મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનનો એક અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કુલ રૂપિયા 10,000નો મુદ્દામાલ રિકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓ દ્વારા વડોદરા યુનિટમાં નોંધાયેલ વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા નાસ્તાવત આરોપીઓને શોધી કાઢવા તેમજ મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે. આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. પરમાર જી એલસીબી વડોદરા નાવની સૂચના એલસીબી વડોદરા નાવના સુપરવિઝન હેઠળ બનતા ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા અંગે કાર્યવાહી હાથ ધરેલ છે. અનુસંધાને એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં શકદાર ઇસમોની વોચ કરતા હાજર હતા. જે દરમિયાન એલસીબી સ્ટાફના એએસઆઈ ફિરોઝ ખાન, નસીબ ખાન નાઓની સજાગતાથી શકદાર ઇસમ નામે મંતોષસિંહ હરિન્દ્રસિંહ જાતિ પરમાર, ઉંમર વર્ષ 37, ધંધો મજૂરી, રહે ગામ સોમા છપરા, થાણા बैरिया, जिल्लो बल्लिया, उत्तर प्रदेश वाले ઝડપી પાડી તેની પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000ની વત્તાનો મુદ્દામાલ રિકવર કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 303(2) મુજબનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.